ધર્મના નામે પાખંડ કરતા આસારામની સુનાવણી શરૂ થશે। 2 એપ્રિલથી આસારામ સામે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે। આસારામને આજીવન કેસની સજામાં રાહત આપવાની માંગ થઈ છે। આસારામની તબિયત નાદુરસ્ત હોવાની વકીલે રજૂઆત કરી છે। સુરત દુષ્કર્મ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। આસારામના વકીલે ઝડપી સુનાવણી કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે। ધર્મના નામે પાખંડ કરતા આસારામની સુનાવણી શરૂ થશે। 2 એપ્રિલથી આસારામ સામે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થશે। આસારામને આજીવન કેસની સજામાં રાહત આપવાની માંગ થઈ છે। આસારામની તબિયત નાદુરસ્ત હોવાની વકીલે રજૂઆત કરી છે। સુરત દુષ્કર્મ કેસના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। આસારામના વકીલે ઝડપી સુનાવણી કરવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે।